તમે તો આ રજૂ કરો, પણ હું શું કરું? તમે કપડાં બદલ્યા કરો છો ત્યાં. ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાને દાદા સાહેબ ફાળકે અકાદમીથી સન્માનવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાનો ઉલ્લેખ થાય અને મહેશ કુમારનો નામ ન આવે તેવું ન બને. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તમે એકલું નરેશ કનોડિયા નામ બોલો તો ન ચાલે. તમારે મહેશ નરેશ એમ જ બોલવું પડે, બોલવું જોઈએ. ખૂબ સંઘર્ષ પછી સફળતાની ટોચે પહોંચેલા આ બંને ભાઈના જીવનની સફળતાનું ખરું રહસ્ય છે એમના ભાઈઓ તરીકેનો પ્રેમ. મોટા મોટા ઉદ્યોગ ગૃહોમાં ભાઈઓ સંપત્તિ અને સફળતા મળ્યા પછી જુદા પડ્યાના, સામસામે કોર્ટે ચડ્યાના દાખલા છે. ત્યારે આ બંને ભાઈ એક જ થાળીમાં કોળિયા ભરતા નજરે ચડતા. એક એવોર્ડ સમારંભમાં તેમને રામ લક્ષ્મણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મહેશ નરેશની સંઘર્ષ ગાથા કોઈને પણ પ્રેરણા આપે તેવી છે. તેઓ સાથે જ માટીમાંથી મળેલા કલારત્નો છે. તેઓએ જે કાંઈ મેળવ્યું છે તેનું એકમાત્ર કારણ છે સંઘર્ષ, સંઘર્ષ અને સતત સંઘર્ષ. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. પાટણ પાસેના કનોડા ગામમાં ખૂબ ગરીબ પરિવારમાં જન્મેલા મહેશ નરેશમાં મહેશ મોટા હતા અને નરેશ નાના. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં મહેશ કનોડિયાના અમૃત પર્વની એટલે કે 75 વર્ષ પૂરા કર્યાની ઉજવણી થયેલી. મુખ્યમંત્રી શ્રીએ તે વખતે કહેલું કે મહેશભાઈની યાત્રા શેરીથી સંસદ સુધીની છે. ખૂબ ગરીબીમાં બાળપણ વીત્યું. મહેશ કનોડિયાને ગાવાનો શોખ. બંને ભાઈ ગાય, જ્યાં તક મળે ત્યાં ગાય. આગળ જતાં તેમણે મહેશ કુમાર એન્ડ પાર્ટી બનાવી. કુદરતે મહેશ કનોડિયામાં કંઠના કામણ પૂરેલા. તે સ્ત્રીના અવાજમાં પણ ગાઈ શકતા અને તેમણે લતા મંગેશકરના ગીતો ગાઈ લોકોનું મનોરંજન શરૂ કર્યું. તેમની પાર્ટીમાં બાંકેલાલની ભોજન પાર્ટી ખૂબ સફળ થયેલી. જો ભી કહેના હૈ સંગીત में कहिए. ये आइटम में आप बांकेलाल को याद रखना, जिन्होंने भारत के कई सारे प्लेबैक सिंगरों को अपने घर खाने के लिए बुलाए. शर्त रखिए कि खाना तो होगा, लेकिन आपको जो भी खाना है, दाल रोटी सब्जी, वो सब गा गा कर ये मांगना पड़ेगा. अगर आपको दाल चाहिए तो आप कहेंगे दाल लाओ, लेकिन ऐसे नहीं गा कर कहना पड़ेगा दाल लाओ. बस बस बस. અને મહેશ કુમાર અનેક અવાજમાં ગીતો ગાતા અને તે પણ પેરોડીમાં. રેલવેના ડબ્બામાં ગાયું, પોળોના નાકે ગાયું, રસ્તા પર ગાયું, પાર્ટીમાં ગાયું, સ્ટેજ પર ગાયું, ફિલ્મોમાં ગાયું. જીવન ખરા અર્થમાં સંગીતમય વિતાવ્યું. પણ સંગીતનું જ્ઞાન ક્યાંથી મેળવ્યું? રેકોર્ડ પ્લેયર એમના ગુરુ. જોકે ગુજરાતી ફિલ્મ તાનારીરીમાં મહેશ નરેશનું સંગીત અને ગીતો બધા જ શાસ્ત્રીય રાગ ઉપર તૈયાર કરવાના હતા. માટે મહેશ કુમાર જુદા જુદા રાગ જુદા જુદા ગુરુ પાસે શીખ્યા અને મનની વાત એ બની કે ફિલ્મના એક દૃશ્યમાં બૈજુ બાવરા અને તાનસેન વચ્ચે સંગીત સ્પર્ધા થવાની હતી. મૂળ વાર્તામાં બૈજુ સામે ગાવામાં તાનસેન હારી જાય છે. સામ સામે ગાયકી, પાછી બને શાસ્ત્રીય રાગમાં ગાય. સંગીતકાર મહેશ કનોડિયાએ બૈજુ તરીકે રફી અને તાનસેન તરીકે મન્ના ડે પાસે ગવડાવવા માગતા હતા, પણ રેકોર્ડિંગના દિવસે રફી સાહેબ આવી ન શક્યા. મન્ના ડેએ કહ્યું તમે જ ગાઈ નાખો અને મન્ના ડે સાથે બૈજુ તરીકે મહેશ કનોડિયાએ પોતે જ ગાયું. એ વર્ષનો રાજ્ય સરકારનો શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મહેશ કનોડિયાને જ મળ્યો. સંગીતકાર તરીકે મહેશ નરેશ એમ લખાય છે તો સંગીત તૈયાર કરવામાં નરેશ કનોડિયાનું શું કામ છે? મહેશ કનોડિયા સૂર નક્કી કરતા તો નરેશ કનોડિયા નક્કી કરતા તાલ. ખાસ તો ડાન્સ ગીતોમાં થાપ નરેશ કનોડિયા તૈયાર કરતા. એટલે એક રીતે મહેશ નરેશ સંગીતના સૂરતાલ જેવા છે. આવા મહેશ નરેશના તો ઘણા કિસ્સાઓ છે કે જે સાંભળીને આપને પણ
આંચકો લાગશે અને કંઈક નવું જાણ્યાનો અહેસાસ થશે. તો મિત્રો, આવા જ એપિસોડ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવી જ કંઈક અલગ માહિતી લઈને. થેન્ક યુ. રે ઉડીને જાજે પાવાગઢ રે માં કાળીને કેને ખેજે ગરબે રમે રે પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે